डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર રોશની પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, જેમાં ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયત મંત્રોની અંદર આપણે યુનિટ 5 પૃથ્વી સૂક્ત જોઈ રહ્યા હતા। પૃથ્વી સૂક્તની અંદર કુલ 21 મંત્રો છે, જે આપણે 19 મંત્રો સુધી આપણે જોયું હતું। 19 મંત્રની અંદર આપણે એવું જોતા હતા કે પૃથ્વી જે છે એ પૃથ્વી ઉપર તો ઘણા પદાર્થો છે જ, પણ એ પૃથ્વી જેવા ગુણો જે છે એવા ગુણો આપણને પણ એ પ્રદાન કરે। બીજી વસ્તુ કે પૃથ્વી ઉપર આપણે 19મા મંત્રમાં જોયું હતું કે પૃથ્વીની અંદર અગ્નિ છે, સર્વત્ર પૃથ્વીની અંદર સર્વત્ર જગ્યાએ અગ્નિ વ્યાપ્ત છે, એટલે કે ઉર્જા સ્વરૂપે। આપણે જોયું હતું કે જે પૃથ્વી છે એ પૃથ્વીના દરેક તત્વની અંદર અગ્નિ રહેલું છે, એટલે કે ઉર્જા રહેલી છે। પથ્થરમાં આપણે અગ્નિ જોયું, પાણીમાં અગ્નિ જોઈ, વડવાનળ સ્વરૂપે પાણીની અંદર પણ આપણે ઔષધિઓને જે પાણી અપાતું હોય એ પાણીના સ્વરૂપની અંદર પણ આપણે વડવાનળ રૂપી આપણે અગ્નિ જોઈ। અને બીજી વસ્તુ કે વાયુ, અગ્નિ કે જે પંચ તત્વો છે એ પણ પૃથ્વીમાં સમાવેલા છે, એટલે પૃથ્વી ઉપર સર્વત્ર અગ્નિ વ્યાપ્ત છે એવું આપણે 19મા મંત્ર સુધી જોયું હતું। હવે આજે આપણે 20મા મંત્રનો અભ્યાસ કરવાના છીએ। તો 20મા મંત્રની અંદર શું કહે છે? મંત્ર 20 જે છે એ 20મા મંત્રની અંદર કહે છે કે અગ્નિ દીર્વ આ ત્યત્વ ગેદ્રેવ્ય અશ્યોવ અંતરિક્ષમ અગ્નિ મર્તાસ ઈંધતે હવ્યવાહમ ધૃતમ પ્રિયમ। હવે જુઓ, અગ્નિને શું પ્રિય છે તે અહીંયા છેલ્લા 3 મંત્રની અંદર અગ્નિની વાત કરી છે। અગ્નિ એક ઉર્જા, શક્તિ અને અગ્નિ દેવત્વની પણ વાત છે। અહીંયા અગ્નિદેવ છે જે ઇન્દ્રના જે બધા સાથે રહે છે, વરુણ છે, ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ સ્વરૂપે, તો આ બધા જે દેવો છે એમાં અગ્નિ આપણા ઘરોની અંદર પણ આપણે અગ્નિદેવને પૂજા કરીએ છીએ। આપણે રસોઈ બનાવતા પહેલાં પણ અગ્નિદેવને પૂજા કરીએ છીએ અને પછી આપણે શરૂઆત કરીએ છીએ। તો અહીંયા અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે, પૃથ્વી ઉપર અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે એવું કહે છે ઋષિ। અને પછી અગ્નિદેવને વાત કરતા કહે છે કે અગ્નિ દીર્વ યા ત્યત્યઃ તપતિ અગ્નિઃ દિવઃ તપતિ આ તપતિ અગ્નેઃ દેવસ્ય ઉરુ અંતરિક્ષમ અગ્નિમ મર્તાસઃ ઈંધતે હવ્ય અવહામમ ધૃતમ પ્રિય। ધૃતમ એટલે ઘી। અગ્નિને શું પ્રિય છે? તો ઘી। આપણે જોઈએ છે કે યજ્ઞોની અંદર આપણે આહુતિ શેની આપીએ છીએ? તો ઘીની આપીએ છીએ। તો અહીંયા કેટલાક શબ્દોના અર્થ પણ આપ્યા છે કે અગ્નિ એટલે કે અગ્નિ, દીવહ એટલે સ્વર્ગથી, આ તરફ, તપતઃ એટલે તપવું, તપતઃ એટલે તપવું, યજ્ઞ જે યજ્ઞ તપે છે અને એ તપવાથી યજ્ઞ એના અંદર ઘી હોમવાથી એટલે અગ્નિને ઘી પ્રિય છે। એટલા માટે આપણે દરેક યજ્ઞની અંદર શેની આપણે હવી આપીએ છીએ, વહન કરે છે, એ ઘીનું વહન કરે છે, એટલે કે અગ્નેઃ એટલે અગ્નિનું, દેવસ્ય એટલે દેવનું જે રૂપ છે ઉર્વમ વિશાળ છે, અંતરિક્ષમ એટલે અંતરિક્ષ એટલે આકાશ મંડળની અંદર। અગ્નિમ શબ્દનો અર્થ અહીંયા કરીએ છીએ અગ્નિને। મર્તાસહ એટલે મનુષ્ય જે માનવ છે એ માનવો ઈંધતે પ્રજ્વલિત કરે છે। ઈંધતે એટલે ઈંધણ આપવું, ઈંધણ એટલે અગ્નિ પ્રગટાવી કે જે પ્રજ્વલિત કરે છે। હવ્યવાહમ એટલે હવી વહન કરનાર, જે યજ્ઞને વહન કરે છે। કોણ વહન કરે છે? અગ્નિ કોણ પ્રગટાવે છે? તો ઘી દ્વારા। અને અગ્નિ ઉત્પન્ન થાય છે? ઘી દ્વારા। તો કેવી રીતે? તો હવી વહન કરે છે અગ્નિ। તો અગ્નિ જે છે એ આપણે યજ્ઞ કરીએ છીએ તો અગ્નિને સર્વપ્રથમ બોલાવીએ છીએ। તો એ અગ્નિ દ્વારા મનુષ્ય અને દેવનું જે મિલન થાય છે તે અગ્નિ દ્વારા થાય છે। તો આ મંત્રની અંદર આ પણ એક હાર્દ રહેલું છે કે ધૃતમ પ્રિયમ એટલે કે ઘી જેને પ્રિય છે તેવું।
અહીંયા આપણે જોઈએ તો કે દિવ્ય અગ્નિ આતપતિ, એટલે કે અગ્નિ જે છે, દિવહ એટલે ઘ્યુલોકની અંદર. તો અહીંયા જે અગ્નિની વાત કરી છે, અગ્નિ સર્વત્ર છે, આપણે એવું બધે સાંભળ્યું. 19 અને 18મા મંત્રમાં આપણે જાણ્યું કે અગ્નિ ગૃહલોકમાંથી સર્વત્ર તપે છે. અગ્રેહે દેવસ્ય ઉરુ અંતરિક્ષમ, અગ્નિદેવનું જે વિશાળ એવું અંતરિક્ષ છે, એટલે કે અગ્નિ આપણે યજ્ઞ જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે અગ્નિ ધીમે ધીમે એ વધતો જાય છે ને ઉપર તરફ એની આગ જે છે, જ્વાળા, એ ઉપર તરફ આકર્ષે છે. એટલે અંતરિક્ષની અંદર પણ અગ્નિદેવનું વિશાળ સ્વરૂપ છે, વિશાળ એવું અંતરિક્ષ છે. મર્તાસહ હવ્યવાહમ, હવ્યવાહમ એટલે જે હવિ કરે છે કે હવિષ્યને લઈ જનારા. મર્તાસહ એટલે માનવો. ધૃતમ પ્રિયમ એટલે ઘી જેને પ્રિય છે, ધૃત જેને પ્રિય છે એવા અગ્નિની વાત કરી છે અહીંયા. એવા અગ્નિને માનવો પ્રગટાવે છે. માનવ એટલે મનુષ્યો, એવી અગ્નિને પ્રગટાવે છે. તો કેવી અગ્નિને પ્રગટાવે છે? તો અગ્નિ યુલોકમાંથી સર્વત્ર તપે છે. અગ્નિદેવનું વિશાળ એવું અંતરિક્ષ છે. ભવિષ્યને લઈ જનારા ધૃતથી જેને પ્રિય છે એવા અગ્નિને અહીં માનવો પ્રગટાવે છે. તો અહીંયા આ મંત્રની અંદર આપણે જોઈએ તો કે અગ્નિની જે બ્રહ્માંડમાં વ્યાપકતા છે, એ વ્યાપકતા અહીં દર્શાવવામાં આવી છે કે ઘ્યુલોક, અંતરિક્ષ અને પૃથ્વી એમ અગ્નિનું ત્રિસ્થાનીયત્વ વર્ણવાયું છે. એટલે કે અગ્નિ ત્રણેય સ્થાનોમાં રહેલી છે, ઘ્યુલોકની અંદર, અંતરિક્ષમાં અને પૃથ્વી ઉપર. એમ ત્રણેય જે સ્થાન છે, ત્રિસ્થાનીયત્વનું વર્ણન અહીંયા 20મા મંત્રમાં આપણને જોવા મળે છે. આ મંત્રમાં અગ્નિનું વૈદિક સ્વરૂપ પણ વર્ણવાયું છે. અગ્નિ માત્ર પૃથ્વી પર પ્રગટ થતો તત્વ નથી, પરંતુ તે સ્વર્ગથી લઈ અંતરિક્ષ સુધી વ્યાપેલો દેવરૂપ તત્વ છે. આપણે આગળ જોયું કે અગ્નિને આપણે એક દેવતત્વ સ્વરૂપે અહીંયા અગ્નિનો અર્થ આપ્યો છે. એટલે મનુષ્યો યજ્ઞમાં અગ્નિને પ્રજ્વલિત કરે છે, કારણ કે તે દેવતાઓ સુધી હવી પહોંચાડનાર દૂત છે. ઘી અગ્નિને વિશેષ પ્રિય હોવાથી યજ્ઞમાં ઘીનો ઉપયોગ થાય છે. અગ્નિદેવ સ્વર્ગથી પૃથ્વી અને અંતરિક્ષ સુધી વ્યાપેલો દિવ્ય તત્વ છે. મનુષ્યો યજ્ઞ દ્વારા એને પ્રગટ કરી દેવતાઓ સુધી પોતાની આહુતિ પહોંચાડે છે. અગ્નિ જે યજ્ઞનું કેન્દ્ર છે, દેવ અને માનવ વચ્ચેનું પવિત્ર સેતુ છે, અને તે ઘી પ્રિય હોવાથી યજ્ઞ કર્મમાં તેનું વિશેષ મહત્વ છે. અગ્નિ જે છે એ દેવ સ્વર્ગથી પૃથ્વી અને અંતરિક્ષ સુધી વ્યાપેલો દિવ્ય તત્વ છે, જે મનુષ્યો યજ્ઞ દ્વારા એને પ્રજ્વલિત કરી દેવતાઓ સુધી પોતાની આહુતિ પહોંચાડે છે. અને અગ્નિ દેવ અને માનવ વચ્ચેનું પવિત્ર માધ્યમ છે અને યજ્ઞના કેન્દ્ર રૂપે સ્થાન પામે છે. આ મંત્ર જે છે 20મો મંત્ર, એની અંદર મંત્ર અગ્નિને સર્વવ્યાપી દેવદૂત અને યજ્ઞનો આધાર તરીકે મહિમા આપે છે. કે આ મંત્રની અંદર શું કહે છે? તો કે સર્વવ્યાપી છે અગ્નિ, સર્વવ્યાપી દેવદૂત અને યજ્ઞનો આધાર તરીકે અહીં યજ્ઞનો મહિમા બતાવવામાં આવ્યો છે. હવે આપણે આગળનો 21મો મંત્ર જોઈશું. તો 21મા મંત્રમાં શું કહે છે કે મંત્ર અગ્નિવાશાહ, અગ્નિને શું કીધું છે? અગ્નિવાશાહ પૃથ્વીયમ શીતજુહુસ્તિ તત્વશીમંતમ સંશિતમ મા કૃણોતુ. તો અહીંયા આ 21મા મંત્રની અંદર પણ એવું જ કહે છે કે અગ્નિની મહિમા બતાવે છે કે અગ્નિવાશાહ પૃથ્વી અસિત અગુહુ ત્વિમ શીમ અંતમ સમશીતમ મા કૃણોતુ. અહીંયા પણ તમે જુઓ છો કે દિવહ અગ્નિ, અગ્નિવાશાહ, અગ્નિવાશાહ એટલે અગ્નિવાસ ધરાવનાર, અગ્નિ જેમાં નિવાસ કરે છે એવી અગ્નિથી વ્યાપ્ત. એટલે કે અગ્નિવાસાહ એટલે કે અગ્નિવાસ ધરાવનાર, અગ્નિ જેમાં નિવાસ કરે છે એવી અગ્નિથી વ્યાપ્ત. પૃથ્વી એટલે હે પૃથ્વી, અસી એટલે તું છે, તત એટલે તે પૃથ્વીની વાત કરી છે, એટલે પૃથ્વીનું જે તત્વરૂપ છે તે. જુહુ શબ્દનો અર્થ અહીંયા એક તેજસ્વી, શુદ્ધ, પવિત્ર, જે પ્રકાશમાન છે એવા અર્થમાં કર્યો છે.
ત્વિંસીમંતમ એટલે તેજથી ભરપૂર, દીપ્તિમાન, સંશિતમ એટલે સંસ્કારેલું, શુદ્ધ કરેલું અને સુઘડ બનાવેલું, એવું અહીંયા એનો અર્થ કર્યો છે. મા એટલે મને, મારા માટે. કૃણોતુ એટલે કર અથવા તો બનાવ, એટલે કે મારા માટે તું બનાવ અથવા તો મને કર. તો શું અહીંયા કયો છે એનો અર્થ? તો કે અગ્નિ વાશાહ અસી તજુહુ પૃથ્વી મામ ત્વિંશીમંતમ શશિતમ કૃણોતુ. અહીંયા જે એનો અર્થ કર્યો છે કે અગ્નિરૂપી જે વસ્ત્રવાળી છે, અગ્નિરૂપી વસ્ત્રવાળી જે કાળા ઘૂંટણવાળી પૃથ્વી મને ચળકાટવાળો અને તીક્ષ્ણ બનાવે. તો અહીંયા આ 21મા મંત્રની અંદર અગ્નિ વાશાહ શબ્દનો અર્થ જ આપણે જોઈએ તો પૃથ્વી અગ્નિવાસ એટલે કે અગ્નિ તત્વ પૃથ્વીમાં સ્થિત છે, રહેલું છે. વૈદિક દ્રષ્ટિએ આપણે પૃથ્વીમાં ગરમી, ઉષ્ણતા, ઉર્જા, શક્તિ કે પકાવવાની શક્તિ, પરિપાક, તો આ જે બધા શબ્દોના અર્થ છે, જીવનનો આધાર, આ બધું અગ્નિ તત્વનું પ્રગટ સ્વરૂપ ગણાય છે. એટલે અગ્નિ વાશાહ શબ્દનો અર્થ અહીંયા એવો કરે છે. એટલે પૃથ્વી માત્ર માટી નથી પણ એક શક્તિશાળી જીવંત દેવી તત્વ છે. જુહુનો અર્થ આપણે અહીંયા એનો ભાવ જોવા જઈએ તો જુહુ શબ્દનો અર્થ અહીંયા શુદ્ધ, પવિત્ર, મંગલકારી અને શુભદાયી, તેજ વધારનાર, અર્થાત પૃથ્વીનો સ્પર્શ, પૃથ્વીનું ધરણ, પૃથ્વીનું પોષણ માનવને શુદ્ધ અને સ્થિર બનાવે છે. તો અહીંયા જુહુ શબ્દનો અર્થ આપણે જોયો. તિષ્યમંતમનો ભાવ, તિષ્વાહ શબ્દનો અહીંયા તેજ, ક્રાંતિ, પ્રકાશ. અહીં પ્રાર્થના છે કે પૃથ્વીની કૃપાથી મનુષ્યમાં જ્ઞાન, બળ, દીપ્તિ, ઓજસ ઉત્પન્ન થાય. તો અહીંયા તિષ્યમંત શબ્દનો અર્થ અહીંયા આપણે જોયું. સંશિતમનો અર્થ અહીંયાનો ભાવ જોઈએ તો સંશિતમનો અર્થ થાય છે શાનદાર રીતે, સંસ્કારયુક્ત, સુધારેલું, ઘડેલું. આપણે આગળ જોયું તેમ કે સારી રીતે ઘડાયેલું હોય. અહીં ભાવ એવો થાય છે કે મનુષ્ય સદાચારથી, સંયમથી, શિસ્તતઃ એનાથી સંસ્કૃત એટલે સંસ્કારયુક્ત બની જાય, એવો શબ્દનો અહીંયા અર્થ કર્યો છે. હવે અહીંયા એક શબ્દનો અર્થ બાકી જે છે એ છે મા કૃણોતુ. અહીંયા આપણને બતાવે છે કે મા કૃણોતુ એટલે પ્રાર્થના કરે છે. પ્રાર્થનાત્મક ભાવ જે છે એ અહીંયા કહે છે કે આ મંત્રનો જો મુખ્ય હેતુ જે છે એ પૃથ્વી દેવી અને ઉત્તમ ગુણોથી ભરપૂર બનાવે. એટલે કે પૃથ્વી દેવી જે છે એ ઉત્તમ ગુણોથી ભરપૂર બનાવે, અર્થાત મનુષ્ય મન, વાણી અને કર્મમાં શુદ્ધ બને. તો અહીંયા આ શબ્દનો અર્થ આપણે જોયો કે પ્રાર્થનાત્મકનો જે ભાવ જે આ મંત્રમાં છે એ પૃથ્વી દેવી અને ઉત્તમ ગુણોથી આપણને ભરપૂર બનાવે અને મનુષ્ય મન, વાણી અને કર્મમાં શુદ્ધ બને. તો અહીંયા હે પૃથ્વી તું અગ્નિવાસવાળી છે, તે પૃથ્વી મને તેજસ્વી, શુદ્ધ અને સંસ્કારયુક્ત બનાવે. અહીંયા આપણે જોયું તો આ મંત્રની અંદર પૃથ્વીને અગ્નિશક્તિથી ભરેલી ગણાવી છે. પૃથ્વીમાં રહેલી ઉર્જા, ગરમી, પવિત્રતા અને પરિપાક શક્તિ, સંસ્કાર કરવાની શક્તિ દ્વારા મનુષ્યને ઉત્તમ બનાવવાની પ્રાર્થના છે. અહીં ભાવ એ છે કે પૃથ્વી માત્ર ધરતી નથી પરંતુ તે જીવનને પોષનારી અને મનુષ્યમાં તેજ, શક્તિ, શુદ્ધિ લાવનારી દેવી શક્તિ છે. હે પૃથ્વી દેવી તું અગ્નિરૂપ ઉર્જાથી સમૃદ્ધ છે. તારી કૃપાથી મને પવિત્રતા, તેજ, શક્તિ અને ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત થાય. હું બુદ્ધિ, બળ અને ચેતનામાં વિકાસ પામું. એવો અર્થ પણ આ મંત્રમાંથી આપણને મળી આવે છે. હે પૃથ્વી માતા તું અગ્નિ શક્તિથી સમૃદ્ધ છે. તારા આશ્રયથી મને પવિત્રતા, તેજ, શક્તિ અને શ્રેષ્ઠ સંસ્કાર પ્રાપ્ત થાય. હું જીવનમાં દીપ્તિમાન, સદગુણી તથા ઉત્તમ રીતે ઘડાયેલો બનું. અહીંયા આ શબ્દનો, આ મંત્રનો અર્થ આપણે ભાવનાત્મક રીતે અને ભાવાર્થથી જોઈએ તો આવો થાય છે
કે પૂર્વના બે મંત્રોમાં આપણે જે જોયું એ અગ્નિનું વ્યાપકપણું હતું, એટલે કે સર્વત્ર વ્યાપ્ત છે. વ્યાપકપણું દર્શાવ્યું. એમાં અગ્નિરૂપી વસ્ત્રવાળી પૃથ્વી છે. વળી જે અગ્નિ વળી બાહ્ય અને આભ્યંતર બંને બાજુએ આચ્છાદિત છે, વીંટળાયેલી છે, સુરક્ષિત છે, એવી પૃથ્વી અતિ પ્રતીક શ્વેત નથી. અહીં એવા અર્થાત શ્યામ ધૂમ્રથી ઓળખાતા વ્યાપક એવા અગ્નિને સુવ્યક્ત કરનારી પૃથ્વી મને પણ પ્રકાશમાન બનાવે, એવો અર્થ આપણે અહીંયા 21મા મંત્રનો થાય છે. અને બંને જે પાછળના 19, 20 અને 21 મંત્રની અંદર આપણે અગ્નિ દેવતાનું જે મહત્વ જોયું એ પણ આપણને અહીંયા બતાવવામાં આવે છે કે બંને મંત્રોની અંદર અગ્નિનું મહત્વ રહેલું છે. અને પ્રાર્થના કરીએ છીએ આપણે ધરતી માતાને કે પૃથ્વીને કે જે દેવી તમે આવા ઉત્તમ ગુણોથી ભરપૂર છો એવા અમને પણ ઉત્તમ ગુણોથી ભરપૂર અને મનુષ્યની મન, વાણી અને કર્મ શુદ્ધ બનાવે. આજે આપણે 20 અને 21 મંત્ર અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણું પૃથ્વી સૂક્તની અંદર જે 21 મંત્રો આપણને આપ્યા હતા એ 21 મંત્રો અહીંયા પૂરા થાય છે. આજે આપણું પૃથ્વી સૂક્ત નામનું જે સૂક્ત હતું એ પણ અહીંયા 21 મંત્રો સુધી આપણા નિયત કેટલાક મંત્રો છે જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આગળ નવા વિષય સાથે મળીશું. અસ્તુ. ધન્યવાદ. પુનઃ મિલામः.